શુભ સવાર વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમે બધા મજામાં હશો. હું તમારી ગુજરાતી વિષયની શિક્ષિકા છું. આજે હું તમને કાવ્યવાર રાવણનું મિથ્યાભિમાન વિશે સમજાવીશ. કાવ્યની શરૂઆત કરતાં પહેલાં હું તમને થોડી સૂચનાઓ આપવા ઈચ્છું છું. આપેલ કાવ્ય પાઠ્યપુસ્તકમાંથી જોઈ કાળજીપૂર્વક વાંચવું. પાઠ્યપુસ્તકમાં આપેલ શબ્દ સમજૂતી અને ભાષા સજ્જતા લખવા. આ કાવ્યના પ્રથમ ભાગમાં આપણે જોયું કે સીતાના પિતા જે જનક રાજા છે તેમણે સભા મંડપમાં શિવજીએ આપેલું ત્રંબક નામનું ધનુષ્ય મૂક્યું છે અને એવું જાહેર કર્યું છે કે આ ધનુષ્યને જે ઊંચકશે તેની સાથે તેમની પુત્રી સીતાના લગ્ન થશે. સભા મંડપમાં રાવણ પણ હાજર હતો. તે ઘણા અભિમાનના વચનો બોલીને ધનુષ્ય તરફ આગળ વધે છે. તેને ધનુષ્ય તરફ જતો જોઈ સીતા માતાના મનમાં ચિંતા થાય છે અને તેઓ શિવ ઉમિયાને સ્તુતિ કરે છે કે તમે આજે મારી લાજ રાખજો અને તમારું આપેલ ધનુષ્ય રાવણ ઊંચકી શકે નહીં. સીતાના મનની વાત, સીતાના મનની ચિંતા શ્રીરામ પણ જાણી લે છે અને શ્રીરામ ધનુષ્ય ઉપર એવી નજર કરે છે, એવી દ્રષ્ટિ કરે છે કે જેથી ધનુષ્ય એકદમ ભારે વજનદાર થઈ જાય છે. હવે આપણે આગળ જોઈશું. રાવણે આવી બાથ મારી વિષ કરશું ત્યાંય, લેશ હાલે નહીં તે ઘણો ભાર ત્રંબકમાં. એટલે કે રાવણે આવીને પોતાના 20 હાથો વડે, એને 10 માથાને 20 હાથ છે એટલે કે 20 હાથ વડે એ ત્રંબકને બથમાં લઈને ઊંચકવાનો પ્રયત્ન કરે છે. પરંતુ ત્રંબક નામનું ધનુષ્ય લેશ એટલે કે જરા પણ હલતું નથી અને ત્રંબક નામના ધનુષ્યમાં ખૂબ જ ભાર હોય છે. તદા થયો નિસ્તેજ રાવણ સ્પર્શતા શિવચાપ, હલાવ્યું હાલે નહીં ત્યારે પામ્યો મન પરિતાપ. તદા એટલે કે ત્યારે રાવણ નિસ્તેજ એટલે કે ઝંખવાણો પડે છે. એને શરમ આવે છે કે હું તો બહુ જ મોટી વાતો કરતો હતો અને શિવજીનું ચાપ એટલે કે ધનુષ્ય અડતા એને એવું થાય છે કે આ હલતું પણ નથી. ત્યારે એને મનમાં પરિતાપ એટલે કે સંતાપ થાય છે. પછી અધર પીસે દંત, રીસે રક્તલોચન ક્રોધ, ધનુષ તે તો ઉપાડ્યું ઘણું જોર કરીને જોધ. પછી એટલે કે પછી, અધર એટલે કે નીચલો હોઠ. પછી રાવણ પોતાનો નીચેનો હોઠ પોતાના દાંતો વડે પીસે છે અને રીસ એટલે કે ક્રોધમાં તે એટલો બધો ગુસ્સો કરે છે કે તેની આંખો લાલ રક્તલોચન એટલે કે લોહી જેવી લાલ થઈ જાય છે. ધનુષ તે તવ ઉપડ્યું ઘણું જોર કરીને જોધ. અને ત્યારે એ ખૂબ જ જોધ એટલે કે યોદ્ધાની જેમ એ ધનુષ્યને ખૂબ જ બળ કરીને ઊંચું કરે છે. પરસ્વેદ ચાલ્યો અંગથી ઊંચું કર્યું બલવાન, ઘણો શ્વાસ ચડ્યો શૂરને થયું મન ઘણું અભિમાન. પરસ્વેદ એટલે કે પરસેવો તેના અંગ ઉપરથી, અંગ એટલે કે શરીર ઉપરથી પરસેવો નીકળવા લાગ્યો અને તે બલવાને ધનુષ્ય ઊંચું કર્યું. રાવણને ઘણો શ્વાસ ચડ્યો છે અને એના મનમાં ઘણું અભિમાન પણ થાય છે કે મેં ધનુષ્ય ઊંચું કરી લીધું. ઊભું કર્યું જવું ધનુષ્યને અતિ બળ કરી મહાકાય, કર માહેથી લથડ્યું તદા તો પડ્યો રાવણ રાય. એટલે કે જ્યારે રાવણે ધનુષ્યને ઊંચું કર્યું અતિ બળ કરીને, એટલે કે એ મહાકાય ધનુષ્યને રાવણે ખૂબ જ બળ કરીને ઊંચું કર્યું. કર માહેથી લથડ્યું તદા એટલે કે ત્યારે કર એટલે કે હાથ અને માહેથી એટલે કે હાથમાંથી, લથડ્યું એટલે કે છટક્યું. ત્યારે રાવણના હાથમાંથી તે ધનુષ્ય છટકી જાય છે. તવ એટલે કે ત્યારે રાજા રાવણ જમીન પર પટકાય છે. પૃથ્વી ઉપર પડ્યો દશમુખ થયો પૂર્ણ પ્રહાર, તેની ઉપર પડ્યું ત્રંબક ચંપાયો તેણી વાર. પૃથ્વી ઉપર પડ્યો દશમુખ, પૃથ્વી એટલે કે ધરતી અને ધરતી એટલે કે જમીન ઉપર દશમુખ એટલે કે 10 મોઢાવાળો રાવણ પડ્યો અને થયો પૂર્ણ પ્રહાર કે તેના પડવાથી જોરથી અવાજ આવ્યો. તેની ઉપર પડ્યું ત્રંબક અને રાવણ ઉપર ત્રંબક નામનું ધનુષ્ય પડ્યું. ચંપાયો તેણી વાર, ચંપાયો એટલે કે દબાયો અને તે ધનુષ્ય નીચે દબાયો. તે ભડાકો સબળો થયો ઘણી ઉડી રજતે ઠાર, રુધિર ચાલ્યું મુખ થકી કચ્ચર થયો નિર્ધાર. એટલે કે રાવણના પડવાથી
મોટો ભડાકાનો અવાજ થયો અને તેની આજુબાજુ જે માટી હતી, ધૂળ, તે પણ ઉડી. રુધિર ચાલ્યું મુખ થકી, એટલે કે રાવણના મોંમાંથી. મુખ એટલે કે મોં અને રુધિર એટલે કે લોહી. રાવણના મોંમાંથી લોહી વહેવા લાગ્યું. કચ્ચર થયો નિર્ધાર, એટલે કે એ આધાર વગરનો થઈ ગયો અને કચ્ચર એટલે કે દબાયો, એને કંઈ પીડા પણ થઈ છે, કંઈ વાગ્યું પણ છે. પોકાર કરતો બોલ્યો, તમે સુણો સર્વેજન, હું દબાયો છું, મને કાઢો, થાય પીડા તન. અને રાવણ પોકાર કરતો એટલે કે બૂમો પાડતો બોલવા લાગ્યો, તમે સુણો સર્વેજન, એટલે કે તમે સભામાં બેઠેલા બધા માણસો મને સાંભળો, હું અહીંયા ધનુષ્ય નીચે દબાયો છું, મને બહાર કાઢો, થાય પીડા તન. તન એટલે કે શરીર અને પીડા એટલે કે દુઃખ, કે મને દુખાવો થાય છે, તમે બધા મને આ ધનુષ્ય નીચેથી બહાર કાઢો. અરે જનક મુજને કાઢ વહેલો, જશે મારા પ્રાણ, તો કુંભકર્ણ ઇન્દ્રજીત તુજને મારશે નિર્વાણ. અને જનક રાજાને રાવણ કહે છે કે હે જનક રાજા, તું મને જલ્દીથી બહાર કાઢ. જો મારા પ્રાણ, મારો જીવ નીકળી જશે તો મારો દીકરો કુંભકર્ણ અને ઇન્દ્રજીત તને મારશે. પૂરભંગ કરશે અસુર, પૂરભંગ કરશે અસુર તારું, લેશે મારું વેર, પામું નવો અવતાર જો, જાઉં જીવતો મુજ ઘેર. પૂર એટલે કે નગર અને ભંગ એટલે કે નગરનો નાશ. નગરનો નાશ, મારા અસુર મિત્રો તારા નગરનો નાશ કરશે અને મારું વેર એટલે કે મારી દુશ્મની નિભાવશે. પામું નવો અવતાર જો, જાવ જીવતો મુજ ઘેર, એટલે કે જો હું મારા ઘરે જીવતો જઈશ તો મને નવો જન્મ મળશે. એમ તે સમયે ચંપાયો રાવણ, થયું દુઃખ અપાર, પૃથ્વી પર પડ્યો નિશિચર, કરે મુખ પોકાર. એટલે કે તે સમયે દબાયેલો રાવણ ધનુષ્ય નીચે ખૂબ જ દુઃખ એને થાય છે અને પૃથ્વી પર પડ્યો નિશિચર એટલે કે રાક્ષસ, એટલે કે રાક્ષસ એ પૃથ્વી પર પડ્યો અને મોઢા પરથી પોકાર કરે છે, એટલે કે બૂમો પાડી રહ્યો છે. પોકાર કરતો મુખે રાવણ, પીડા પામે તન રે, ત્યારે સર્વસભા સાંભળતા બોલ્યા જનકરાય વચન રે. એટલે કે જ્યારે દુઃખ સહન કરતો અને તેના શરીરમાં દુઃખ થતાં રાવણ બૂમો પાડી રહ્યો હતો, ત્યારે આખી સભાને સાંભળતા જનકરાય આ વચન એટલે કે આ શબ્દો બોલે છે. આ કાવ્ય ગિરધરકૃત રામાયણમાંથી લેવામાં આવ્યું છે. મને આશા છે કે તમે બધા આ કાવ્યને સારી રીતે સમજ્યા હશો. સૂચનાઓ: આપેલ કાવ્ય પાઠ્યપુસ્તકમાંથી જોઈને કાળજીપૂર્વક વાંચવું. પાઠ્યપુસ્તકમાં આપેલ શબ્દ સમજૂતી અને ભાષા સજ્જતા લખવા. આપેલ ગૃહ કાર્ય નીચેના ઈમેલ ઉપર મોકલવું.